મણિપુરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા વંશીય સંઘર્ષ વચ્ચે કોમી સૌહાર્દ સ્થાપિત કરવાના પ્રયાસ રૂપે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યુમનામ ખેમચંદે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મેતેઈ સમુદાયના પ્રતિનિધિ એવા યુમનામ ખેમચંદે પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લાના નામદિલોંગ ખાતે આયોજિત નાતાલના પર્વની ઉજવણીમાં હાજરી આપી હતી. આ સ્થળ ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે તે કુકી સમુદાયના ગામથી માત્ર થોડા જ મીટરના અંતરે આવેલું છે અને હાલમાં તેને મધ્યવર્તી સુરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ મુલાકાતને રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ શાંતિ સ્થાપવા માટેનો એક હકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય યુમનામ ખેમચંદે આ તકે સ્થાનિક ખ્રિસ્તી સમુદાયના લોકો સાથે સમય વિતાવ્યો હતો અને પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. બે વિરોધી સમુદાયો વચ્ચેના તણાવને ઘટાડવા માટે પ્રભાવશાળી નેતા દ્વારા કરવામાં આવેલી આ પહેલથી સ્થાનિક રહીશોમાં ભયનું વાતાવરણ ઓછું થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્યએ ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો. રાજ્યમાં પ્રવર્તી રહેલી અશાંતિ વચ્ચે આવા જાહેર કાર્યક્રમોમાં લોકપ્રતિનિધિઓની હાજરી હિંસાને વિરામ આપી સંવાદનો માર્ગ મોકળો કરી શકે છે. સામાજિક વિશ્લેષકોના મતે સંવેદનશીલ વિસ્તારોમાં જઈને કરવામાં આવતા આવા પ્રયાસોથી બંને પક્ષો વચ્ચેની ખાઈ પુરાવામાં મદદ મળશે. સરકાર દ્વારા પણ મણિપુરમાં ફરીથી સામાન્ય સ્થિતિ લાવવા માટે વિવિધ સમુદાયો વચ્ચે મધ્યસ્થી અને શાંતિ સમિતિઓની રચના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઉજવણીમાં ભાગ લેવાનો ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક પર્વની શુભેચ્છા પાઠવવાનો જ નહીં, પરંતુ એકતાનું પ્રતીક બની શાંતિની પુનઃસ્થાપના કરવાનો છે.